જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નાનકડા એવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9 અને કામ્યાબેન અને હેમાંશીબેન રોજની જે બે બહેનો વયા ગયા છે સ્કૂલ અને આપણે છીએ ઘરે, કેમ કે આપણે ક્યાંય કામે નથી જતા અને આપણે નોકરી પણ નથી કરતા, એટલે આપણે હાઉસવાઈફ છીએ, એટલે આપણે ઘરે છીએ, ઘરના કામ બધા કરવાના છે. અને રાહુલ ગયા છે કામ ઉપર, એ ટિફિન લઈને ગયા છે કામે, અને આપણે ઘરનું કામ બધું છે આડાવડું અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે. કામ કરવાનું ચાલુ છે અને સવારનો વરસાદ આવવા મળ્યો છે. 7 વાગ્યાનો ઝરપરાટ ચાલુ થઈ ગયો છે સવારનો, અને એવું છે બધું. અને અત્યારે બ્લોગ બનાવું છું તો મેં જોયું કે પાણીના ટીપા ઉપરથી પડવા મળ્યા છે, કેમ કે આપણે પતરા છે ઉપર, તો આવી રીતે જો ક્યાંક તૂટી ગયું હોય એમાંથી જો ટીપા પડે, અને આ જો સ્ક્રૂ મારેલા હોય એમાંથી પણ વરસાદના ટીપા પડે. વધારે વરસાદ હોય તો પડે, પણ આ બાજુ તો પતરું ફૂટી ગયું છે, એટલે આને કહેવાય ને ગુજરાતીમાં સુવા થાય છે. જો અમારા પતરામાં સુવા થાય છે, તમારે ક્યાં સુવા થાય છે કે નહીં કમેન્ટ કરજો. અને હાલો અત્યારે વરસાદ આવે છે સરસ મજાનો, આપણે જોઈ લઈએ કેવો આવે છે. ઝરફરાટ આવે છે અત્યારે જો. હાલો તો ઝીણો ઝીણો વરસાદ આવે છે. અને જો આપણા પોપટભાઈ શું કરે છે, જો એ પિંજરામાં બેઠું છે. અને કાલના કામયાબેન જોયા હશે બીજો પોપટ, અને લાવશે એ ઘરે. અને આજે જ લગભગ બપોરે એમ કંઈક લેવા જશે, એના પપ્પા આવશે એટલે આપણે એક ઉડી ગયો તો ને એક છે, એટલે બીજો એક પાછો લાવવાનો છે. એવું છે બધું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને વરસાદ પણ ચાલુ છે, જો વરસાદ વચ્ચે પાછો તો પણ આપણે બ્લોગમાં બતાવશું. અને તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ હું ઘણું કામ કરી લઉં અને પાછા આપણે બ્લોગમાં જોડાઈ જઈએ. અને હમણાં તમને થોડાક દિવસ મારે ચાંદલા વગરનું મોઢું તમને જોવા મળશે. સેથો, ચાંદલો અને નાકનો દાણો એ વસ્તુ કાંઈ અમારે પહેરવાની નથી, કેમ કે અમારા દાદા વયા ગયા છે, એટલે અમારે રાખવું પડે. એટલે જો આપણે દાણો ને એવું જ્યારે આપણને ખબર પડી કે દાદા વયા ગયા છે ત્યારનું જ કાઢી લીધો છે દાણો. અને ચાંદલો અને સેથો ને કોઈ શિંગાર નહીં કરવાનો, એવું હોય અમારે બધું. અને તમારે કેવો હોય કમેન્ટ કરજો. અને આપણે પછી ભોગ ભંગાવશે ત્યારે આપણે દાણો અને ચાંદલો ને એવું બધું માનવાનું. હેલો, અમારા હેમાંશીબેન આવી ગયા છે સ્કૂલેથી, અને સ્કૂલેથી આવીને કારેલા ખાવાનું ચાલુ કર્યું છે બેન. કારેલા ખાતી નથી પણ હું ખવડાવું છું. જો નકો મસાલો ન ખાવાનો, કારેલા ખાવા. કેવી મજા આવશે કારેલા ખાવા? મજા આવતી. કારેલા ખાવા પડશે. કારેલા છે ને હારા, કારેલા કડવા હરવા. સાંભળો જ ડાયલો રમેશ મહેતાનો, તે ક્યાંથી સાંભળ્યો હોય? જૂનું પિક્ચર છે, પિક્ચરનું નામ નથી ખબર, જૂનું પિક્ચર છે. અને રમેશ મહેતાનો ડાયલોગ છે કે કારેલા કડવા ખરા પણ નરવા બહુ. એમ હેમાંશીબેન કે કારેલા ખવાય, બધી વસ્તુ ખવાય. બાપુની બોલતા અમે પિક્ચરમાં જોયું. જો આપણે કારેલાનું મસ્ત શાક બનાવ્યું છે, ભરીને બનાવ્યા છે કારેલા. અને રાહુલ ગયા છે ટિફિન લઈને, અને આપણે જો જમવા બેસી ગયા છીએ. અમારા કામ્યાબેન આવી ગયા છે જો સ્કૂલેથી. હવે કપડાં બેન ચેન્જ કરે છે, કપડાં ચેન્જ કરી અને આવી જાવ જમવા. હા હા, અમારા કામ્યાબેનને જો રમત ચાલુ જ હોય. શું છે કલમ ખટારો? હા સરસ. હાલો નાસ્તો કરવાનો છે કે પછી તારે જમવાનું છે કામ્યા? કાંઈ નહીં તો કાંઈ વાંધો. હાલો હવે જમી લઈ, કેમ કે અમને બહુ ભૂખ લાગે છે. અથાણું છે, રોટલી છે, શાક છે, સાઈઝ છે. હાલો જો ઠંડી ઠંડી સાઈઝ છે. તો હાલો બપોરા કરી લઈએ આપણે. અને વરસાદે જો ઝીણો ઝીણો હમણાં ચાલુ થયો તો 12 વાગે, 12 સાડા 12. હાલો તો અત્યારે વાગી ગયા છે 5, અને આજે આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું છે. ઝરફરાટ આખો દિવસ ચાલુ જ છે. સવારે એવો તો પાછું 10 વાગે એવું, પાછું બપોરે એવું, અને બસ ઘડીક વાર કલાક 2 કલાક પછી આવી જાય છે. અને આપણે જો વરસાદમાં અત્યારે બનાવી છે મસ્ત મજાની દૂધવાળી ચા બનાવી છે, કેમ કે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે આમ ચા પીવાનું મન થાય. એટલે કીધું હાલો આપણે મસ્ત મજાની ચા બનાવી લઈએ. તો કામ્યાબેન ગયા છે ટ્યુશનમાં. કામ્યાબેનને 2-3 દિવસથી ટ્યુશન થઈ ગયું છે બેનને ચાલુ, તો બેન ગયા છે ટ્યુશનમાં. અને આપણે જો બનાવી છે ચા, એટલે બેન આવશે ત્યારે પછી એ ચા પી લે છે. અને અત્યારે આપણે બનાવીને પી લેવી. અને મારા હિમાંશી બેન લેશન કરે છે અત્યારે. અને જો આપણે ચા સરસ મજાની બને છે. ચાલો બધા વરસાદની ચા પીવા.
અને અત્યારે આપણે શું કરીએ છીએ કંઈ ખાસ તો એવું છે ને કાંઈ અત્યારે જો આ કપડાં બધા મૂકવા છે અત્યારે સુકાતા નથી કપડાં જલ્દી અને ત્યાં ચોમાસાનું કામ શું હોય જો જેઠાલાલ આવે છે તો જેઠાલાલ આપણે જોઈએ છીએ જો ચોડીની મસ્તી જેઠાલાલ બહુ મજા આવે સિરિયલ જોવાની જેઠાલાલ તો એ આપણે જોઈ છીએ ને અત્યારે મસ્ત મજાની ચા બની છે ચા પીશું ઓ માય ગોડ જલ્દી જલ્દી જેવું ભરવાઈ ગયું મને થોડીક વાર એમ થાય કે ચા વહી જશે પણ ના નથી ગઈ જો તો પેલી મોટી મૂકી છે ને એટલે ઉભરો અંદર રહી ગયું ઉભરાણી નહીં ચા શું લે પોપટ આ લે અન ભાઈ 300 હે દેખાશ આ દેખાય પણ તાર પપ્પા એમ કે નો પકડાય પણ એક આમ મગજ જ નથી આદત તું તને એવું ન કહેવાય મગજ બધાયનું હોય કામિયા બેન તને નથી જેનો મને માન પકડો આજો જોવા આવી છે શું જોવું અમારે આ બદલાવાનું છે એમ કે તાર પપ્પા કામિયા કામ બોલ ખબર નહીં બદલાવાનું કે જો બીજું લાવ જો બટકો બદલી જશે કામિયા કામે બેન લઈ આવ્યા પણ બદલાવાનું જો કેવું છોટી બદલાવાનું છે બીજું લાવવાનું મોટું સારું છે છે ઓલું પોપટ આપણે આમ જોવે એમ દેખાય તારો ફ્રેન્ડ આવ્યો એ તારું ફ્રેન્ડ આવ્યું તો ખોટી એને દેખાડ લાય હું દેખાડું ના હું